આપણી બીજી તકલીફ સૌથી મોટી એ છે કે વૈચારિક રીતે આપણે થોડા વિચલિત થતા પ્રાણીઓ છીએ. આપણા પાડોશી હોય ને એ આપણા ઘરના ખૂણે કચરો નાખી જાય. વાળે ને તો સવારે તમને ખબર હશે કે અમે ઉઠો નહીં પહેલાં એણે એમ સરસ મજાની એમ ભારત પાકિસ્તાન જેવી બોર્ડર કરી નાખી હોય, આ તમારું આંગળું ના મારું આંગળું, બધો કચરો આપણી બાજુ હોય. એ સ્ત્રી યારે કે જે આપણા આંગણામાં કચરો નાખી જાય છે એની યાર આપણે કેવા ઝઘડી પડીએ, સખત પ્રમાણે ઝઘડી પડીએ. બોલવા વ્યવહાર ન હોય એટલી હદે સામાન્ય એવા કચરા માટે આપણે ઝઘડી પડીએ છીએ. પણ આપણી અંદર આપણા ઘરમાં આવીને બીજી સ્ત્રીઓ કુથલી કરી જાય, આપણી સાસુ માટે આપણને ચડાવી જાય, આપણી દીકરાની વહુ માટે ચડાવી જાય, અને આવો વૈચારિક કચરો આપણા ઘરમાં નાખી જાય, ત્યારે આપણી સ્ત્રી યારે ઝઘડતા નથી. ત્યારે આપણે એમ કહીએ છીએ, હા તારી વાત તો સાચી છે. ઝઘડવું ઓલા કચરા માટે નહોતું જોઈતું, ઝઘડવું આ કચરા માટે જોઈતું હતું. ત્યારે એને ચૂપ કરી દેવાનું હોય કે ના મારી સાસુ એ નથી, ના મારી દીકરાની વહુ એ નથી. હોય ને હોય, માણસ છે, તકલીફો મૂંઝવણો હોય, નો મજા આવતી હોય એવું પણ બને. ત્યારે એક વખત જે આપણને આ બધું ચડામણી કરાવતું હોય ને એને આપણે એમ કહી દઈએ ને કે ના એવું મને તો નથી લાગતું. ટ્રસ્ટ મી બીજી વાર તો તમારો પ્રયત્ન નહીં જ કરે. તમે કોઈને એમ કહો ને કે તમે કેમ છો, સ્ત્રીઓની વાત કરું, ભાઈઓના પ્રશ્નો થતા જ નથી, કેમ છો એટલે આપણે એમ કંઈક મજામાં છીએ. એમાં જો થોડોક મજા છે પૂરું થઈ ગયું. આખી આપણા ઘરની મહાભારત કથા રામાયણી આપણને કહેવા માંડે, મને ખબર તાર સાસુમાં તકલીફ છે, બેન મને ખબર છે આમ બાંધી મુઠ્ઠી લાખની તારી વહુની હું તકલીફ છે. હોય કે ન હોય, સામેવાળો વ્યક્તિ છે એ આપણને રિયલાઇઝ કરાવીને ઊભી થાય કે તમે બહુ દુઃખી માણસ છો, તમને બહુ તકલીફ છે. બેઝિકલી આપણો બધાનો સ્વભાવ છે ને એ જ એવો છે કે જેમાં આપણને કોઈ દુઃખી છે, કોઈ દુઃખી છે તો આપણને બહુ મજા આવે છે કે હાશ આ જગતમાં ઘણા બધા લોકો દુઃખી છે, હું સુખી છું. અને દરેક માને પણ મારી વિનંતી છે કે દીકરી સેટ થાય ને એના સાસરે એટલી સ્પેસ એને આપો. સવાર સાંજ ફોન કરીને હા શું થયું, કેમ છે, શું બનાવ્યું તારી સાસુએ, તે શું બનાવ્યું. એટલો બધો ઇન્ટરફિયર ન કરો એના જીવનમાં કે એને મગજમાંથી તમે જાવ જ નહીં. એક વસ્તુ ભૂસાય, કાળો પાટીઓમાં આપણે બધા ભણ્યા છે કે એક વસ્તુ ભૂસાય તો બીજી લખાય, તો બીજી લખાય. માં થોડી જગ્યા આપે તો સાસુ બને અને પછી માની યાત્રા શરૂ થાય. એ આપણે કરતા જ નથી. મેં કેટલી એવી માં જોઈ છે કે ધારો કે દીકરા માનો ફોન આવે ને તો લગભગ 45 મિનિટ જેટલી વાત કર્યો ફોનમાં, 45 મિનિટ જેટલી વાત કરે. અને પછી મમ્મી ફોન મૂકતી વખતે દીકરી એમ કે હાલ મમ્મી હવે હું ફોન મૂકું, મારે બહુ કામ છે, બહુ કામ પડ્યા છે. અને જેવો દીકરી ફોન મૂકે એટલે ઓલા છેડે માં એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ છે, 2 મિનિટ વાતે કરી ન થકતી મારી યારે. મારી માં 45 મિનિટ વાત કરી. અને એની વસ્તુ જો એની દીકરાની બહુ વાત કરતા આખો દી ફોનમાં ચોટી હોય એની મારે ભૂલી જઈએ છીએ આપણે દીકરી વાલનો દરિયો એવું કેટલા બધા લોકો કહે, કેટલા બધા પુસ્તકો લખાય. જો ખરેખર દીકરી વાલનો દરિયો હોય, આટલી સારી હોય, આટલી સંસ્કારી હોય, તો એ વહુ થાય ત્યારે ક્યાં વહી જાય છે આ બધા સંસ્કારને, આટલા બધા ગુણોને, આટલી બધી લાગણીને, આટલો બધો પ્રેમ. ક્યાંક સમજવામાં ભૂલ થઈ છે. હું તો માનું છું કે વહુ વાલનો દીકરો એવાય પુસ્તકો લખાવા જોઈએ, ન લખાવા જોઈએ, લખાવા જોઈએ. સાસુ આપણે જનરેશન ગેપ એવો બહુ ગંદો શબ્દ આપી દઈએ તો છે એકબીજાને. રાધર હું તો માનું છું કે 2 સ્ત્રીઓ ભેગી થઈને વધુ સરસ રીતે ચલાવી શકે. તમે કોઈ બેંકમાં કે કોઈ શેર બજારમાં રોકાણ કરો અને તમારને પૈસા વધુ થાય, વધુ મળે, તો આપણે ક્યારેય બેંકવાળાને શેર બજારવાળાને થેન્ક યુ નથી કહેતા કહો પૈસા 5 ગણા થઈને. કોઈનો દીકરો એ પણ કોઈની ફિક્સ ડિપોઝિટ હતી જે 50-21 વર્ષે ડબલ થઈ, વ્યવસ્થિત થઈ, યોગ્ય થઈ અને પછી તમને મળી છે. તો તમારી સાસુને પહેલું થેન્ક યુ કહો જો તમારો પતિ બહુ જ સારો હોય તો.
હું બધાને કહેતી હોઉં છું કે મારી બધી મિત્રોને કે જો તમારો પતિ બહુ સારો હોય, બહુ તમને સાચવતો હોય, બહુ તમને સન્માન કરતો હોય, તમારી બધી જરૂરિયાતને સમજતો હોય, તો દ્રઢપણે માનજો કે એની માએ એને બહુ સરસ સંસ્કાર આપ્યા છે કે એક સ્ત્રીને કેમ સાચવવી જોઈએ. તો ક્યારે આપણે પેલી સાસુજીને એમ નથી કહેતા થેન્ક યુ મમ્મી, તે કેવો રૂપાળો ને મજાનો દીકરો વગેરે મારી માટે, બાકી મને કોણ સાચવે, ક્યારેય નથી કહેતા. ભૂલ આ બધી આપણી છે. એકબીજાને ગમતા રહીએ, વિષય ચોક્કસ એવો છે, પણ શરૂઆત મારે કરવી પડશે કે હું મારી સાસુને ગમું, મારા કુટુંબને ગમું, એવી બનું તો એની મેળે આમ થઈ જશે. આ એવું છે કે તમે ઓલું ત્રાજવું હોય એમાં એક બાજુ ભરતા એની મેળે બીજું પલ્લું ઊંચું આવી જાય. તમારે પ્રયત્ન કરવા જ નહીં પડે, સાચે નહીં પડે, એકદમ મજાથી તમે એમાંથી પસાર થઈ જશો. છેલ્લે એક મારી જ લખેલી વાત હું કહી અને પછી મારી વાતને વિરામ આપું. જયભાઈ આવી ગયા છે. અને સ્ત્રીનું સૌંદર્ય છે ને બહેનપણીઓ, એ ગ્લાસમાં દેખાતું પાણી છે કે જે આપણે આરામથી જોઈ શકીએ, બધા જ જોઈ શકે કેવી સરસ રૂપાળી છે. પણ સ્ત્રીનું દુઃખ છે ને પાતાળમાંના કૂવામાંનું પાણી છે, કોઈ ન જોઈ શકે, કોઈ જ ન જોઈ શકે, પણ એક સ્ત્રી માપી શકે. તમારો પતિ પહેલી વાર ગુસ્સે થાય ને ત્યારે તમારી એ જાણ તમારા મમ્મીને કરવાના બદલે તમારી સાસુને કરો કે મમ્મી આજે આણે આમ કર્યું. એ તમને તરત કહેશે કે આ કર નાખે ને આમ થાય. અને આપણા મમ્મી આપણને શું કહે, તારે કહી દેવું જોઈતું હતું ને તે હું કામ સાંભળી લીધું, એકવાર સાંભળીશ તો બધી વાર સાંભળવું પડશે હો. તમે તમારી સાસુને કહેશો ને તો એમ કહેશે કે ગુસ્સામાંથી કેમ પાછો વાળવો. અને મારે સાસુઓને થોડી નમ્ર વિનંતી કરવી છે કે આપણા દીકરાઓ સાવ સોનાના છે, મજાના છે એવું ન માની લેવું. ખોટા હોય ક્યારેક, ત્યારે વહુ નહીં સાંભળવી, સાચી વાત છે, કાંઈક તકલીફ છે, આજે આપણે આ ટ્રાય કરીએ. અને સાસુને હું કહેવાનું એટલા માટે કહું છું કારણ કે એને 51 વર્ષના એ ડીએનએનો અનુભવ છે કે આ કુટુંબના પુરુષોને કેમ વાળી શકાય. એટલે એને કહો, એટલે એને સમજાવો, તો એ તમને સમજશે.